હવે કદાચ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં વધે, તેલની અછત પણ ભારતમાં નહીં વર્તાય. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિર્ણય લીધો છે જેની અસર દરેક ભારતીય પર થવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પે શું નિર્ણય લીધો અને તેની શું અસર ભારતીયો પર થવાની છે તેની વાત આજના ડેલી ડોઝમાં કરીશું. તે પહેલાં વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. છેલ્લા 2.5 વર્ષથી ઈરાન અને અમેરિકા વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ છે, જેની અસર સમગ્ર દુનિયામાં વર્તાઈ. ભારતમાં પણ તેની અસર જોવા મળી. રાંધણ ગેસના ભાવમાં આસમાની વધારો થયો છે. લોકો ગેસ સિલિન્ડર મેળવવા લાઇનમાં ઊભા રહેતા પણ જોવા મળ્યા. થોડા સમય અગાઉ પેટ્રોલનો જથ્થો પણ ખૂટી જશે, પેટ્રોલ મોંઘું થઈ જશે તેવી વાતો વહેતી થતાં 2 દિવસ સુધી ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી. સરકાર દ્વારા સતત નિવેદનો થતા રહ્યા કે ખોટી અફવામાં લોકોએ આવવું નહીં, દેશમાં પેટ્રોલની કોઈ અછત નથી. વાત તો એવી પણ વહેતી થઈ કે 4 રાજ્યોમાં ચૂંટણી છે એટલે પેટ્રોલ અને ડીઝલનો ભાવ નથી વધ્યો. જેવી ચૂંટણી પતશે, પરિણામ આવશે, તેના બીજા દિવસથી ભાવ વધારો કરવામાં આવશે. પરંતુ હજુ સુધી એવું કશું બન્યું નથી. હવે વાત કરીએ અમેરિકા અને ઈરાન યુદ્ધની. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે હોર્મુઝનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો. ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવામાં આવ્યું. 49 દિવસ બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે ખોલવામાં આવ્યું છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઓપરેશન પ્રોજેક્ટ ફ્રીડમને અસ્થાયી રૂપે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન અને અન્ય દેશોની વિનંતી પર ઈરાન વિરુદ્ધ ઝુંબેશ દરમિયાન મળેલી લશ્કરી સફળતા તેમજ શાંતિ કરાર અંગે ઈરાની પ્રતિનિધિઓ સાથે સારી ચર્ચાઓના આધારે અમે પરસ્પર સંમત થયા છીએ કે ઈરાન ફરતે નાકાબંધી સંપૂર્ણ લાગુ રહેશે, પરંતુ પ્રોજેક્ટ ફ્રીડમને અમુક સમય માટે સ્થગિત કરવામાં આવશે. ત્યારે સવાલ એ છે કે આ પ્રોજેક્ટ ફ્રીડમ છે શું? તેની વાત કરીએ તો ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ બંધ કરી દીધું હતું. હોર્મુઝમાંથી પસાર થતા જહાજમાં ટોલ વસૂલવાની વાત ઈરાને કરી હતી. ત્યારે અમેરિકાએ પણ સામે ચેતવણી આપી હતી કે હોર્મુઝમાંથી પસાર થતા એક પણ જહાજે ટોલ આપવાનો નથી અને તેના માટે અમેરિકન વાયુસેના દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરતે નાકાબંધી કરવામાં આવી હતી, કહેતા કે ઈરાન દ્વારા કોઈ હુમલા ન થાય તે રોકવા માટે અમેરિકા તેને સુરક્ષા પૂરી પાડતું હતું. આ ઓપરેશનનો હેતુ સ્ટ્રેટમાંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોને સુરક્ષા પૂરી પાડવાનો છે. અમેરિકાનો આરોપ છે કે ઈરાને વારંવાર વૈશ્વિક જહાજો પર હુમલા કર્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ એક મહત્વપૂર્ણ માર્ગ છે કારણ કે વિશ્વના 5મા ભાગના જહાજ આ માર્ગ પરથી પસાર થાય છે, જેથી હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા સમગ્ર વિશ્વ માટે જરૂરી છે. અમેરિકાએ 15,000થી વધુ સૈનિક, મિસાઇલ, વિશાળ જહાજો, હેલિકોપ્ટર અને 100થી વધુ વિમાનો સ્ટ્રેટ ફરતે તૈનાત કર્યા હતા. હવે વાત કરીએ કે ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાતની ભારત પર શું અસર થશે. ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત બાદ હોર્મુઝ સ્ટ્રેટ પર સ્થિતિ પહેલાં જેવી સામાન્ય બની શકે છે. હોર્મુઝ સ્ટ્રેટની વાત કરીએ તો રોજના અંદાજિત 183થી વધુ જહાજો આ માર્ગથી પસાર થાય છે. તેમાં ભારતના જહાજનો પણ સમાવેશ થાય છે. જ્યારથી ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ છે ત્યારથી ઘણા બધા ભારતીય જહાજ એ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા છે. એક બાદ એક ઓછી સંખ્યામાં જહાજો આવી રહ્યા છે. ત્યારે અમેરિકાની આ જાહેરાત બાદ હવે જહાજો આવવાનો સિલસિલો વધશે અને મોટા પ્રમાણમાં ભારતમાં જહાજ આવશે, જેથી તેલની જે વર્તમાન પરિસ્થિતિ ભારતમાં છે તે સમસ્યાનું સમાધાન આવી શકે છે. એટલે કે તેલનો જથ્થો અત્યારે જે ઓછી માત્રામાં મનાઈ રહ્યો છે તે માત્રાનું પ્રમાણ એ ઓછું થશે અને સ્થિતિ ભારતમાં પણ સામાન્ય બની શકે છે. અહીં એક વાત એ પણ જાણવી જરૂરી છે કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનો દાવો કરી રહ્યું છે અને પસાર થતા જહાજોને લઈ ટોલ ઉઘરાવવાની માંગ પર મક્કમ છે. ભારતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં તાજેતરમાં જ 993 રૂપિયાનો વધારો થયો છે. હજુ પણ આ ભાવ વધશે કે નહીં તેનો આધાર ઈરાન કેટલો ટોલ ટેક્સ વસૂલે છે તેના પર રહેલો છે. હાલ તો ભારત માટે રાહતના સમાચાર એ છે કે અમેરિકા દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર લદાયેલા પ્રતિબંધો હટાયા બાદ સ્થિતિ સામાન્ય થશે, જેના કારણે ભારતમાં તેલની અછત નહીં વર્તાય. પરંતુ ભારતમાં પેટ્રોલ કે ડીઝલનો ભાવ વધશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી, કારણ કે ઈરાને એ સ્પષ્ટ નિયમો જાહેર નથી કર્યા કે કયા દેશ પર ઈરાન કેટલો ટોલ લાદશે. આગામી સમયમાં આ મામલે શું થાય છે તે જોવું રહ્યું. આપનું આ અંગે શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો અને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીટીવીને ફોલો કરો. ધન્યવાદ.